क्षर अक्षर पर परम पद अक्षरधामयनूप राजत दिव्य सिंहासने दिव्यमूर्तिरस्वरूप ए मूर्तिने उरधरी ધરી ઉરે વિશ્વાસ વર્ણવું લીલા મહારાજની અંતર ધરી વિનાશ અંતર ધરી વિનાશ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પરમ દયાળુ ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો, તથા મારા આદિગુરુ અનાદિ મુક્તરાજી ઉબાલા ડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 ફાગણ સુદ દ્વાદશીને મંગળવાર તારીખ 11/3/2025. आइए हरि कथा की ओर. हरि के चरित्र हरि सम जाना, हरि के चरित्र हरि सम जाना, यह दोनों में भिन्न न माना, यह दोनों में भिन्न न माना. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની આ કથામાં ગઈકાલની કથામાં બુદ્ધેજના ખોડાભાઈ અને બીજા ખોડાભાઈના પિતા અને બીજા ગોકળભાઈ આ બંનેના સંકલ્પ ભગવાને પૂરા કર્યા અને મહારાજે પોતાના સ્વરૂપનો દિવ્ય દર્શન આપી અને નિશ્ચય કરાવ્યો. એ કથા કાલે આવી હતી. આજે આપણે 53મા પુષ્પમાં પ્રવેશ કરીએ. રામાભાઈ રાજા તહા કરે સ્વામીજીનો સમાગમ, રામાભાઈ રાજા તહા કરે સ્વામીજીનો સમાગમ, નિત્ય નવા ચરિત્રનો લાવ લહે નિશ્ચેત મામ, નિત્ય નવા ચરિત્રનો લાવ લહે નિશ્ચેત મામ, પુરજન પુર પ્રેમદા કથા સુણવા બેસે સદાય, ધર્મ મર્યાદામાં રહી કરે કથાનું પાન જ ત્યાંય, કરે કથાનું પાન જ ત્યાંય. રામાબા દરબાર અને સ્વામીજીનો સમાગમ મૂળીધામમાં ચાલે છે. નિત્ય નવા ચરિત્રનો સ્વામી લાભ આપે છે. પૂરજનો એટલે કે મૂળીધામના નરનારીઓ બધા જ પ્રેમથી ભગવાનની કથાનો રસપાન કરે છે. કથા સુણવા બેસે સદાય એમ કહે છે. જો સદાય બેસવાનું, ક્યારેક નહીં ને ક્યારેક બેસીએ એવું નહીં, તૂટક તૂટક કરીએ તો બહુ મજા ન આવે. દરરોજનું આપણે વ્યસન પાડી દઈએ ને તો આપણને કથા વગર ચાલે જ નહીં.
આત્માનો ખોરાક તો ભગવાનની કથા જ છે. અને થાક ઉતારનારી કથા, ઉલટાવો તો શું થાય? કથા. એને ઉલટાવીએ તો થાક. કયો થાક ઉતારે? નહીંતર કથામાં બેસીએ એટલે જોલા આવે એ આખા દિવસનો ઘરના કામકાજ કર્યું હોય એનો થાક, એ નહીં. પણ જન્મ મરણ લખ 84 ગર્ભવાસ આ જીવના માથે જે છે ને એ ઉતારનારી ભગવાનની કથા છે. તો આ મૂળીધામવાસી દરરોજ કથા સાંભળવા માટે બેસી જાય છે, પાછા પ્રેમથી મહિમાથી કથા સાંભળે છે. અને લખ્યું ધર્મ મર્યાદામાં રહીને કરે કથાનું પાન જ ત્યાંય. સ્વામિનારાયણ સંપ્રદાયની અદ્ભુત રીતિ છે. બહેનો ભાઈઓની સભા જુદી જુદી હોય એટલે બહેનો પણ એની મર્યાદામાં રહી અને દૂર બેસીને પણ ભગવાનની કથા બ્રહ્માનંદ સ્વામીના મુખેથી સાંભળે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજા સાંભળો, આજે મારે પોઈન્ટ ઉપર વાત કરવી છે કે સંત દ્રોહી જે હોય, સંતનો જે દ્રોહ કરે એને કેવું ફળ મળે છે એના વિશે મારે વાત કરવી છે. સંત દ્રોહીના તો કુળનો પણ નાશ થઈ જાય છે. જે જાણે અજાણે પણ સંતનો દ્રોહ કરે છે એ ઉપરથી મારે આ એક પ્રસંગની વાત કરવી છે. એનો વંશ વેલો પણ રહેતો નથી, પોતે પાયમાલ થઈ જાય છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે હે રાજા, સંત, સતી, ગાય, બ્રાહ્મણ અને ભક્ત આટલાનો અપરાધ જો થઈ જાય તો કુળ સહિત પોતે નાશ થઈ જાય છે. કુળે સહિત નાશ થઈ જાય છે, વંશ વેલો પણ રહેતો નથી. બ્રહ્માનંદ સ્વામી કહે છે રાજા, એવું એક ચરિત્ર તમને સંભળાવું છું, સત્ય વાત તમને સમજાવું છું, તે સાંભળો. હવે કયો પ્રસંગ છે એ હવે વર્ણવે છે. વિજ્ઞાનાનંદ સ્વામી કરીને એક સ્વામિનારાયણ ભગવાનના એક મહાન સંત હતા. વિજ્ઞાનાનંદ સ્વામી એક વખત સત્સંગ વિચરણ કરતા કરતા બાંધણી નામના ગામમાં પધાર્યા છે. પહેરવાન હાડી બાંધણી નહીં, નહીતર બહેનોને તો હાડીનું નામ બાંધણી હોય ને, તે કહે આજ તો ક્યાંક હાડીનું નામ આવ્યું હતું. કથા સાંભળતા હોય પણ બે ધ્યાનમાં હોય ને એટલે લાગે હાડી. નહીંતર રામાયણની કથામાં એવું એ રાવણે સીતાજીનું હરણ કર્યું, ત્યાં તો એક બાપાએ પછી કથા પૂરી થઈ ગઈ ત્યારે ભટ્ટજીને કીધું, ભટ્ટ દાદા તમે ક્યારના કહેતા હતા સીતાનું હરણ થયું, પણ તમે પછી એમ ન બોલ્યા કે હરણની સીતા થઈ. એવું તો તમે બોલ્યા જ નહીં, તો હરણની સીતા ક્યારે થશે? ત્યારે ભટ્ટ દાદાએ કે માથું કૂટ્યું, અરે રે મારી કથા તો પાણીમાં ગઈ. તમે આવું સાંભળ્યું? સીતાનું હરણ થયું એટલે કે સીતાજી હરણ બની ગયા એ વાત નથી. હરણ એટલે રાવણ સીતાજીને લઈ ગયો, એને હરણ કર્યું કહેવાય. તો એ બાપાને સમજાણું તે કે એ સીતાજી કઈ હાલતા ચાલતું 4 પગવાળું હરણ નહોતા બની ગયા. સીતાજી જ હતા, પણ રાવણ એને લઈ ગયો. ચોખ્ખોટ પાડી ત્યારે ખબર પડી. એમ અહીંયા તમને ચોખ્ખોટ એટલે પાડવી પડે, બધા એક હરખી નો સાંભળતા હોય હો. ક્યારેક બે ધ્યાનમાં હોય ને પછી ધ્યાન આવે ત્યારે બાંધણી શબ્દ આવે ને એટલે કે ક્યાંક બાંધણી હાડીની વાત આવે છે. હાડી નહીં, બાંધણી નામનું ગામ છે ગુજરાતની અંદર. તો મહારાજના આજ્ઞાથી સંત મંડળ વિચરણ કરતું હતું. સ્વામિનારાયણ ભગવાને સંતોને ગામડે ગામડે વિચરણ કરવાની આજ્ઞા કરી હતી. આખો દિવસ સંતો વિચરણ કરે, ક્યાંક રાત પડે તો ક્યાંક ગામ આવે ને ત્યાં રોકાઈ જાય હો. અને ગામમાં રોકાય રાત, પ્રગટ પ્રભુની ઓળખાઈને સંતો કરાવે કે પ્રગટ પ્રભુ આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે. અજ્ઞાની જીવો હોય બિચારાને કાંઈ ખબર ન હોય, કોઈ પણ સંત મંડળને બાળે એટલે દોડીને આવે એટલે એને બેસારે, પ્રેમથી વાતો કરે કે આ હળાહળ કળયુગમાં પણ આ પૃથ્વી પર ભગવાન પ્રગટ થયા છે, જેનું સ્વામિનારાયણ એવું નામ છે, ગઢપુરમાં રહે છે, સપૈયામાં જન્મ ધારણ કર્યો છે, વિચરણ કરતા કરતા અહીંયા પધાર્યા છે અને અનેક ભક્તોને સુખ આપે છે. માટે એ ભગવાનનું ભજન કરી લો. મુમુક્ષુ જીવો આવે ને એને આવો
મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરે કે જો આવો મનુષ્યનો દેહ મળ્યો છે, ફરી ફરી ન મળે મનુષ્ય દેહ, લક્ષો રાશિમાં ફરવાનું મટાડી દે એવી વાતો કરે હો. ફરી ફરીને લક્ષો રાશિમાં ન આવવું હોય ને, ફરી ફરીને જન્મ ન લેવો હોય ને, તો ભગવાનનું ભજન આ મનુષ્ય દેહ કરીને કરી લ્યો. ફરી ફરીને આ દેહ નહીં મળે. આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય, એવો લાંબો એનો દિવસ. એવા 100 વર્ષ બ્રહ્માજી જીવે અને પછી દેહનો ત્યાગ કરે ત્યારે એને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે. 4 પ્રકારના પ્રલયમાં બ્રહ્માની સાંજ પડે એને નિમિત્ત પ્રલય કહેવાય. એટલે બ્રહ્માની સાંજ પડી 14 લોકનો, 3 લોકનો નાશ થાય એ બ્રહ્માની સાંજ પડે ત્યારે. પછી બીજો પ્રાકૃત પ્રલય, બ્રહ્માની આવરદા પૂરી થઈ જાય ત્યારે 14 લોકનો નાશ થઈ જાય છે, એને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે. બ્રહ્મા 100 વર્ષ જીવીને આવરદા પૂરી કરે એને એક પ્રાકૃત પ્રલય. પ્રલયની વાત નીકળે એટલે આત્યંતિક પ્રલય એટલે બધું જ નાશ, ભગવાનનું ધામ ને મુક્તો રહે, બીજું કાંઈ ન રહે. બીજા બધા જીવ માયાના તમમાં બધા રહી જાય જીવ. પછી પાછી સૃષ્ટિની ભગવાન ઉત્પત્તિ કરે ત્યારે એ જીવ બધાને ભગવાન જન્મ જ્યાં જેવા કર્મ એ પ્રમાણે આપે. અને નિત્ય પ્રલય એટલે નિત્ય જન્મે ને મરે, કેટલાય જીવો જન્મે છે ને મરે છે ને એ બધું એ નિત્ય પ્રલય કહેવાય. કહેવાનું એ છે પ્રાકૃત પ્રલય એટલે બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય ત્યારે એક પ્રાકૃત પ્રલય. એવા 100 પ્રાકૃત પ્રલય થાય, 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે આપણને એકવાર મનુષ્ય જન્મ ભગવાન આપે છે. આ ભરત ખંડમાં પાછો મળ્યો છે હો. કેટલું બધું લાંબુ છે આ મેળો. એવો હવે ક્યારે મળશે? નહીં મળે, નક્કી જ નથી હવે. એટલે સંતો એવો ઉપદેશ આપે છે કે ભગવાન પ્રગટ થયા હોય ને આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય, તકે તક થઈ ગઈ છે, માટે ભગવાન ભજી લેજો એવો મુમુક્ષુને ઉપદેશ આપે. જે સંતોનો ઉપદેશ માને એ પ્રમાણે કરે ને ભજન કરે તો એ જીવનું રૂડું થાય. આવી રીતે સંતોની વાતો સાંભળીને ઘણા મુમુક્ષુ જીવોને લાગી જાય છે. કેમ કે બિચારા અજ્ઞાની હોય, ખબર જ ન હોય શું કરવું. દેહ ધારણ તો કર્યો, જન્મા તો ખરા, પણ શું કરવું પડે એવી કોઈ દિશા બતાવી જ ન હોય, એટલે કેમ ખબર પડે. ભગવાનના લીલાનું ગાન કરે. આમ સંતો આ સત્સંગ રૂપી બાગને વિકસાવવા માટે ગામ મંડળ લઈને ફરે છે. સંતો કેટલો પરિશ્રમ વેઠે છે એનું અહીંયા થોડું વર્ણન કર્યું છે. બાંધણી ગામમાં તો આવ્યા એ પછી હમણાં એનો એ પ્રસંગ શરૂ થાય છે. એ પહેલાં અહીંયા ગ્રંથકારે સંતોના વિચરણમાં કેટલી મુશ્કેલી હતી છતાં પણ સંતો પાછા પડ્યા નહોતા. તન શ્રમ સર્વ પરહરી, અપમાનને સહન કરી. તન શ્રમને સર્વ પરહરી, સંતોએ પોતાના શરીર સામે નથી જોયું. તન શ્રમને, તનને ગમે એટલો મહેનત કરવી પડે ને ઉપદેશ દેવામાં, હાલીને બધે જવાનું. કાંઈ સંતો પાસે એક મંડળ પાસે કાંઈ એક ગાડીઓ નહોતી હો. અત્યારે ગાડી છે, ત્યારે ક્યાં વાહન વ્યવહાર હતો. ઓલી બળદ ગાડી નહોતી કે સંતો તમે ગામડે વિચરણ કરવા જાઓ છો ને તો એક ગાડા ખેડૂ હાંકવાવાળા અને આ ગાડું ને બળદ સાથે જ રાખો, જ્યાં જાઓ ત્યાં તમારા ગાડામાં બેસી જવાનું આગામથી આગામ. એમ એ વ્યવસ્થા નહોતી. હવે એટલા બધા સંતો અને કાંઈ એક ગાડામાં કેટલા ખામે સંતો ઘણા હોય, એમ કાંઈ ગાડા પછી આગામથી આગામ ક્યારેક મૂકવા જતા કે અમુક ગામના પટેલો હોય કે અમે મૂકી જઈએ, એવી રીતે ક્યારેક જ બનતું. કોઈ મૂકવાય ન જતું, બસ પોતે પગપાળા ફર્યા છે સંતો. ઉંમરવાળા સંતોય હોય, બધા હોય. મહારાજ તો બધાને વિચરણમાં જ મોકલી દેતા. જેટલા સંતોની સાથે જરૂર પડે ને એટલા જો, બાકી 500 પરમહંસો કરતાંય વધારે સંતો હતા. કોઈમાં 10 સંતો, એક મંડળમાં 20, ક્યારેક 50 સંતોને પણ એક જગ્યાએ મોકલે હો. મહારાજ કે અહીંયા જામનગરમાં તમારે
70 સંતોનું મંડળ લઈને મહારાજ જામનગર સંતોને મોકલ્યા હતા. અને સંતો ગયા હતા, લખોટા તળાવને કાંઠે ઉતર્યા હતા. ગામમાં ભિક્ષા માગવા જવાનું, જે કોઈ મુમુક્ષુ જીવા આવે તો ઉપદેશ દેવાનો, બાકી ભજન કરવાનું. આવું મહારાજનું પ્રકરણ હોય. એટલે તન શ્રમ સર્વ પર હરી. શ્રમ એટલે ગમે એટલી મહેનત કરવી પડે ને જીવોના ઉદ્ધાર માટે, એ સંતો કરતા. શરીર સામે જોતા નહીં, અપમાન કરે તોય સહન કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી, એ સંતો ગામડે વિચરણમાં જાવશો પણ અપમાનની તો જડી વરસવાની છે. કેમ કે સત્સંગનો ઉગમ કાળ છે. સત્સંગના હજી તો પાયા મજબૂત થયા નથી. હજી તો સત્સંગની સ્થાપના થઈ છે, એટલે લોકની અંદર બધાને નવું લાગશે. એટલે બહુ વિરોધ તો થશે જ. એમાં તમારે બધાને પાયાના પથ્થર બનવાનું છે, સહન તો તમારે કરવાનું છે. સત્સંગની સ્થાપનામાં તમારે બધાને ભાગ લેવાનો છે. કેમ થશે સંતો? સંતોએ કીધું, મહારાજ તમે રાજી થતા હોય તો જે કરતા હોય ભલે થાય, ગમે એટલા અપમાન કરે, જે થવું હોય એ થાય, અમે સહન કરશું. તમારો રાજીપો છે ને એટલે અમને બસ આનંદ છે. તમે રાજી થઈને જે આજ્ઞા કરો તે. સંતોને મહારાજના રાજીપામાં જ કલ્યાણ મનાઈ ગયું હતું કે પછી ભલે લોકમાં આપણું અપમાન થાય પણ હરિવર તો રાજી છે ને. પિયુજી રાજી પેરે, રાજી પિયર સાસરું, મારો વાલો રાજી તો બધા જ રાજી. જગતને રીઝવવા જાશું ને ભગવાન રાજી નહીં હોય તો શું કામનું? આ લોકની અંદર એવો રિવાજ હોય, આ લોકમાં કહેવત છે, પોતાના ધણી પતિ રાજી હોય તો પછી પરિવારના સભ્ય કદાચ એને અણગમો હોય કે ન મેળ હોય તો એની સામું નારી જોવે નહીં, કે ભલે ને એને જે કરવું એ કરે, મારે તો મારા પતિ તો મારી ઉપર રાજી છે ને, બસ તો જગ જીતી ગયા. પણ પતિ જ રાજી ન હોય તો પછી બીજા બધાય રાજી હોય, તમારે એ ભલે ને તમારા પતિ રાજી ન હોય, અમે તો રાજી છીએ ને, તો એને ગમે, તો એને આનંદ હોય ન હોય? નારીને માટે સર્વસ્વ તો એનો આલોકના પતિ હોય. એમ આપણા આત્માના પતિ એટલે પુરુષોત્તમ નારાયણ છે, એ રાજી એટલે પછી બધું. સંતો કે મહારાજ અમે તમને વર્યા છીએ, અમારું આખું જીવન તમારા ચરણમાં મૂકી દીધું છે મહારાજ, તમારી આજ્ઞા એ જ અમારું જીવન. પછી લોકમાં અમારું જે થવું એ થાય, કરે અપમાન આપે ત્રાસ, નિશ્ચય સંતનો કરવા નાશ. સંતોનો નાશ કરવા સુધીની મહેનતો હતી હો. એટલા ત્રાસ આપ્યા છે જગતમાં, કંઈ સંતોને કાંઈ ઓછા દુઃખો નથી પડ્યા. તોય સંતો સદાય પરોપકારી, ભલે થાય કસોટી આકરી. ગમે એવી આકરી કસોટીઓ થાય તોય સંતોએ પોતાનું પરોપકારીપણું મૂક્યું નથી. સરુવર તરુવર સંતજન ને ચોથા વર્ષે મેહ, પરમારથ કે કારણે આ ચારેય દરિયા દેહ. જગમાં એવા જનમિયા ને અગરબતીને સંત, આપ બળે એ કલખુણે ને ધૂપ બધે પ્રસરંત. એવા સંતો પરોપકારની મૂર્તિ, માન અપમાન સામે જોયું જ નથી. જેમ ઝાડ હોય એને કોઈ દી અપમાન સામે જોયું છે? ઝાડને આપણે લાકડીએ મારવા જ મળીએ, એના પાંદડા ખેરતા હોય ત્યારે નથી લાકડી લઈને મંડી પડે, અથવા એનો ફળ ખેરવું હોય ઝાડ ઉપરથી ત્યારે નથી વાંડો લઈને લાકડી લઈને ઉપરથી ખેરે ત્યારે ઝાડને મારતા જ હોય છે ને, એને વાગે હો. લીલા ઝાડ એમાં જીવ રહેલો છે, દરેક લીલા તૃણમાં પણ જીવ રહ્યો છે. જેવું આપણામાં છે એવો જ. જેવું આપણને કષ્ટ પડે, કોઈક લાકડીએ મારે ને, આપણને કષ્ટ પડે ને એવું જ એને પડે. પણ એ અબૂધ એટલે એ અબોલ છે, એ બોલી શકતા નથી ઝાડ, પણ નિર્જીવ નથી, સજીવ છે હો. એમાંથી જ્યારે જીવ જતો રહે ને ત્યારે એ ઝાડ સુકાઈ જતું હોય છે. માટે કોઈ દિવસ ઝાડને પણ આપણે લાકડી મારવી નહીં હો. એવો ભાવ રાખવાનો કે આમાં જીવ છે, એ દુઃખી થશે, એને તડકો લાગે. આપણને તડકો લાગે છે તો આપણે તો ઘરમાં વહી આવી, આપણને ઠંડી લાગે તો આપણે ઓઢી પહેરી લઈએ, આપણને વરસાદની ધારા આપણે ન સહન કરી શકીએ તો ઘરમાં વહી આવીએ. એ ક્યાં જાય બિચારા? એને ક્યાં જવું?
એના તો મૂળિયા નાખેલા હોય, એ તો ઉપડીને આઘા પાછા થઈ શકે જ નહીં ને. ઝાડનો દેહ બહુ વર્ષો સુધી એમાં રહેવું પડે છે. એટલે ઝાડ પણ પરોપકારી છે. એ પોતે પરોપકારી થઈને પોતે જગતના જીવોને સુખ આપે છે કે હે જગતના જીવો, તમે ભલે અમને લાકડીના માર મારો, પણ અમે અમારા મીઠા ફળ તમને આપશું. અમારો મીઠો મધુરો છાંયો અમે તમને આપશું. પોતે તડકો સહન કરે અને જે કોઈ વિશ્રાંતિ લેવા આવે એને એના હેઠે બેસાડીને છાંયો દે છે. એમ કે હાશ એમ કરીને લાંબા થઈ જાય. કેમ કે તડકાના હાલીને આવ્યા હોય, ક્યાંક ઝાડું ઉભાળે, પહેલાં તો મુસાફરી હાલી ન જતી, ઝાડ બાળે એટલે હવ ત્યાં આરામ કરે. તોય ઝાડવાએ કોઈ દી એમ કીધું કે તમે અમને મારો છો એટલે અમારે તમને છાંયો નથી દેવો ને ફળે નથી દેવું? કોઈ દી કીધું? તોય આપે જ છે. એટલે કાક કવિએ લખ્યું, ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઈ ઉપકારી એનો આત્મા હોજી. ઝાડને કોઈ દી એમ છું કે આપણા ફળ આપણે ખાઈએ, હાલો આંબાને એમ છું આટલી મીઠી મધુરી કેરી આપણે બધાય ઉજાણી કરીએ, એના ને એના ફળ એ કોઈ દી ન ખાય, બીજાને આપી દે. માણસો જ લાભ લે છે ને, બીજા કોઈ પશુ પક્ષી ક્યાં કેરી ઝાડ ફળના લાભ લે છે? માણસો જ. પછી નદી પરોપકારમાં ગણાય છે. નદી સામું જોઈએ તો નદીઓ અત્યારે સુકાઈ ગઈ છે નદી, પણ નદીનું કામ પરોપકારનું છે. વહે છે, પોતે કેટલું કષ્ટ સહન કરી અને જળ પ્રવાહના રૂપમાં વહે છે, તો એને તડકો લાગે, એને બધું થાય. તોય નદી પોતાના પતિને મળવા દોડે છે. પતિ એનો દરિયો, સાગર, એને મળવા માટે જાય છે. કેટલા કષ્ટો સહન કરીને જાય, ખાડા ટેકરામાં પછડાતી, ઘડીક આમ ટેકરો આવે તો આમ ઊંચી ચડે ને વળી હેઠી પડે, એને કેટલું કષ્ટ પડે, છતાં પણ નદી કષ્ટ સહન કરી અને એ પોતે એના પતિને મળવા ઉતાવળી થાય છે. એના પતિ પાસે ઘણા રત્નો છે. સાગરના પેટાળમાં કેટલાય રત્નો સંગ્રહાયેલા છે. સાગરે પોતે રત્નાકર કહેવાય છે. સાગરનું નામ જ છે રત્નાકર. તો પણ નદીઓને કોઈ દી એમ છું કે આપણા પતિ પાસે કેટલાય રત્નો છે, એકાદી આપણે માળા બનાવીને પહેરી લઈએ તો પહેરે જ કોઈ દી નદી? એટલે કાક કવિએ બીજી કડી લખી નદી માટે. હો, નદીઓ પહેરે નહીં કેદી મોતીડાની માળા રે, ઈ ઉપકારી એનો આત્મા હોજી. નદીઓ પહેરે નહીં કેદી મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા હોજી. ઉપકારી છે, પોતે ન પહેરે, માણસો પહેરે. એની રતનની માળાઓ માણસો પહેરે જ છે, પણ નદીઓ નથી પહેરતી. એમ કહેવાનું ઈ સરોવર તરુવર સંતજન, સંતો પરોપકારી. અને ચોથા વરસે મેહ, વરસાદે નહીં પરોપકારી, બધા જીવોને માટે જ વરસે છે ને. એમ સંત વિભૂતિઓ પણ સદાય સંતો પરોપકારી. ભલે થાય કસોટી આકરી, કસોટી ગમે એટલી પડે તોય સંત વિભૂતિઓ જગતના જીવોના સુખને અર્થે વિચરે છે. પાછા નવ પડે એવા શુરા સદા સેવતા શ્રી સર્વાધારા. કોઈ દી પાછા ન પડે, ડગે નહીં. મહારાજની આજ્ઞા હતી, સંતો તમને ગમે એટલું કોઈ કષ્ટ આપે ને તોય તમારે એક શબ્દ બોલવાનું નહીં, ક્રોધ તો કરવાનો જ નહીં, ક્ષમા જ રાખવાની, બધું સહન જ કરવાનું. શિક્ષાપત્રીમાં સંતોના શ્લોકમાં એક શ્લોક છે, મહારાજે કીધું છે શિક્ષાપત્રીમાં સંતોને કે ગાલી દાનમ ન તાડનમ ચ કૃતમ કુમતિ બીર્જને ક્ષંતવ્યમેવ સર્વેશામ ચિંતનિયમ હિતમ ચતે. મહારાજ કે તમારે સંતો,
તમને કોઈ મારે ગાળ દે ને તોય તમારે સહન કરવાનું ને ઉપરથી એનું હિત થાય ને એવું તમારે ચિંતવન કરવાનું. લ્યો કેટલું કઠણ કહેવાય. કોઈક ધોકે ને ધોકે મારવા માંડે ને પછી તોય હે ભગવાન એનું ભલું કરજો એમ કહેવાનું. આ કઠણ નહીં? આપણે કહી શકીએ. આપણે કોઈ દી કોઈ માર્યાય ન હોય, આપણે કોઈ એટલા હેરાન કર્યાય ન હોય, સંતોન કર્યા હતા એટલા. સહેજ કોકે કંઈક કીધું હોય તો આપણે એનું સારું થાય એવું ભગવાનને પ્રાર્થના કરીએ? થઈશ કોઈ દી કે એણે મારું ભલે બગાડ્યું પણ હે ભગવાન એનું તમે બહુ સારું કરજો, આવું કહીએ? ન કહી શકાય. દ્વેષ ભાવ અંદર આવી જાય એટલે. પણ આ સંતોએ એવો ભાવ રાખ્યો જ નથી હો. સદાયને માટે બધાનામાં સારો જ ભાવ રાખ્યો છે. આમ માન અપમાનની સામે જોયા વગર સદાય પરોપકારનું કામ કરવા માટે અને પ્રભુને રાજી કરવા માટે સંતો, મેઇન પોઈન્ટ સંતોનો એ છે ભગવાન રાજી થાય. વિચરણ કરીએ એમાંય ભગવાનનો રાજીપો છે. એટલે હો કાંઈ નહીં કે એ નવા ગામ જોશું ફરી હાલો ને એમ પોતાના મોજથી નથી ફરતા. એની મોજ નથી, હરિવરના દોર્યા દોરાય છે. એની આંખને ઈશારે રમનારા એક સંતો છે હો. સ્વામિનારાયણ ભગવાનનો આંખનો ખૂણો ફરે ને સંતો દોડવા માંડે. સ્વામિનારાયણ ભગવાને એવા સંતોને તાવ્યા છે હો. અને એમ સંતોને આજ્ઞામાં વર્તાવ્યા છે. કસોટીઓ એટલી કરે, આજ્ઞા ભગવાનની સાર ધાર પાળે, રંચ માત્ર ભગવાનને વિશે સંકલ્પ ન થાય એવા એક સંત વિભૂતિઓ સ્વામિનારાયણ ભગવાનના આજ્ઞામાં રહીને સત્સંગ વિચરણ કરતા હતા હો. ગમે એવી આકરી કસોટી થાય કોઈ દી પાછા ન પડે. એવા શૂરવીર સંતો હવે વાત શરૂ થાય છે. આવા સંતો આમ વિચરણ કરતા કરતા વિજ્ઞાનાનંદ સ્વામી મંડળ સાથે ગુજરાતમાં આવેલું બાંધણી નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. હવે એ જમાનામાં ઉતારાની ક્યાં સગવડતાની એવા મંદિરો ક્યાં હતા. ગામ હોય ત્યાં રામજી મંદિર તો હોય જ, એ તો પહેલેથી છે વર્ષોથી. એટલે ગામમાં રામજી મંદિરમાં સંતો ઉતર્યા છે. તો ગામમાં એક દ્વેષી પાટીદાર ભાઈ હતા. એ સંતોને ગામ બારા એણે કાઢી મૂક્યા. એના મનની અંદર એમ થયું કે આપણા ગામમાં આ આવ્યા જ કેમ. એના હૃદયની અંદર દ્વેષ ભાવ હતો સંતો પ્રત્યે કે આપણા ગામમાં આ સંતો હોવા જ ન જોઈએ. એટલું અપમાન કર્યું સંતોનું. એણે સંતો વિશે બધે વિચરે છે એવું સાંભળ્યું હતું, પણ આપણા ગામમાં આવ્યા જ કેમ તે સંતોને એણે ગામ બહાર કાઢી મૂક્યા અપમાન કરીને. આ દ્વેષી પાટીદાર હતા આ ભાઈ. એ સંતોને ધક્કા મારીને ગામ બહાર, એ જ્યારે સંતો આવે ને ત્યારે એનું એ પોતે એમ જ કરતા હતા, આવે એટલે ગામ બહાર કાઢી મૂકવાના, આવાજ નહીં દેવાના ગામમાં. બરોબર આ વિજ્ઞાનાનંદ સ્વામીનું મંડળ આવ્યું તો આ સંતોને બિચારાને ખબર નહીં હોય કે આવી રીતે આ મારીને કાઢી મૂકશે. તો બિચારા એ તો ભાવથી આવીને રામજી મંદિરે ઉતારા કરીને ધૂન ભજન કીર્તન કરે. અને આ તો આવેશમાં આવી અને સંતોને કીધું, કોના સાધુ છો તમે? સંતોએ હાથ જોડીને કીધું, ભાઈ અમે તો સ્વામિનારાયણના સાધુ છીએ. સ્વામિનારાયણના? અરે પણ અહીંયા તમારું કામ શું છે? કોઈને તેડાવ્યા હતા? હાલો નીકળો બારા નીકળો. સ્વામિનારાયણનું નામ પડતા તો વધારે ખીસ ચડી, કેમ કે સ્વામિનારાયણ ભગવાન આર્યને ક્યાંક દ્વેષ ભાવ હશે, હું ખબર નહીં શું કામ થયો તો. કાંઈ સ્વામિનારાયણ ભગવાને એનું કંઈ બગાડ્યું હતું? ન બગાડ્યું હોય તો ઘણાને થાય હો, એવું કંઈ ન હોય, બગાડે તો જ થાય. પણ જોયું જાતું નહોતું સ્વામિનારાયણ ભગવાન અને એના સંતોનું આ બધું વિચરણ. ગામડે ગામડે બધાને વ્યસન મુકાવે, બધાને ભગવાન સન્મુખ જોડે છે, સારા કામ કરે છે, તોય ઘણાથી સારું જોવાતું નથી ને. ઈર્ષા ભાવ, દ્વેષ ભાવ. એટલે સંતોને કીધું, ખીજાય ને હો, નીકળો બારા. સંતો તો બિચારા ઊભા થઈ ગયા હો. હા ભાઈ, હા હા હા.
બિચારા સંતો, ભોળા દિલના સંતો ઊભા તો થઈ ગયા, પણ સંતોની ઉપર અપમાન કરીને ઈ પાટીદાર બાઈએ ખોબે ને ખોબે ધૂળ નાખી, સંતોની માથે ધૂળ નાખીને અપમાન કર્યું. ખાલી કીધું હોત તો સંતો વૈયા જાવ તોય વૈયા જ જાત, પણ ઉપરિયામણ આવો દ્રોહ કર્યો, માથે ધૂળ નાખી. તોય સહનશીલતાની મૂર્તિ આ સંતો, ઉરે દ્વેષીનો રંજન હતો. સહનશીલતાની મૂર્તિ આ સંતો, ઉરે દ્વેષીનો રંજન હતો. ક્ષમાવાન હતા સર્વે સાધુ, સાખી લીધું કુસંગીનું બધું. ક્ષમાવાન હતા સર્વે સાધુઓ, એક જ નહીં. નહીંતર મોટેરા એક વિજ્ઞાનાનંદ સ્વામી હોય, મોટેરા સંત સહન કરી લે, બીજા નાના હોય એ તો ઉશ્કેરાઈ ન જાય. નહીં, આ સ્વામિનારાયણના સાધુ એક એક એવા કોઈનું હતા. સ્વામિનારાયણ ભગવાનના ગળેલા હો, ભગવાનની આજ્ઞા સારધાર પાળનારા. કોઈથી મનમાં એમ ન થયું, સંકલ્પ ન છો, જેવી ભગવાનની મરજી. સંતોએ કાંઈ પણ બોલ્યા વગર બધું જ સહન કરી લીધું. હૃદયમાં રંચ માત્ર દુઃખ નથી, આટલું અપમાન કર્યું એનું બધું સાખી લીધું. વિજ્ઞાનાનંદ સ્વામી મંડળના સંતો સહિત સંતોને કીધું, હાલો સંતો, ગામના પાટીદારને ન ગમે તો આપણે થોડું એને ગામમાં રહેવાય, હાલો હાલો નીકળી જાય. મંડળ સહિત સંતો ગામ બહાર નીકળી ગયા, પણ માથે ધૂળ નાખીને અપમાન કર્યું. આપણી માથે એક ચપટી ધૂળ નાખી હોય તો કોકે ખાલી આમ અનુમાન કરો તો, આ કાંઈ થોડી નહોતી નાખી હો, નાખવા જ મીંડ્યા હોય ત્યાં. ખીજના માર્યા કાંઈ ધીમે થોડી નાખી હોય, અને એ આંખમાં પડી હોય, મોઢામાં ગરી ગઈ હોય. આ અપમાન કેવું કહેવાય? હળહળતું અપમાન કહે ને, એ આ હળહળતું અપમાન કરે, છતાં પણ પોતે જરાય તપી ન જાય. નહીંતર આપણને જરાક હલાવ્યા હોય ને ત્યાં આપણે તપેલા જ હોય, તપેલી આપણી તપેલી જ હોય. આપણે આમ જરાક કોક આમ સહેજ કહે ને ત્યાં આપણું આ માઇન્ડ તપી જતું હોય. આ તો સંતોનું આટલું અપમાન, તોય એક પણ સંતોનું હૃદયની અંદર સંકલ્પ ન થયો અને તપી પણ નહીં ગયા. આપણે ખાલી એટલો જ તપાસ કરવાનો છે, એની માથે ખોબે ને ખોબે ધૂળ નાખી, મારા માથે એક ચપટી ભરીને કોકે નાખી હોય તો મારો પારો આસમાને ચડી જાય કે નહીં? આવું અત્યારે કોઈ કરતુંય નથી, પણ કોણ અપમાન કરે? અત્યારે કોઈ ન કરે, અને કરે તો કોઈ સહન નથી કરતું. સહનશીલતા જતી રહી છે અત્યારે બધામાંથી. એ સમયે ગ્રહસ્થ ભક્તોય સહન કરતા, આ સંતોય સહન કરતા. ત્યાગાશ્રમની અંદર સંતોએ એટલું સહન કર્યું છે, તો તમારા સંસાર વ્યવહારમાં તમારા વડવાઓ ગ્રહસ્થોએ પણ એટલું સહન કર્યું છે. નાત બહાર મુકાઈ જતા હતા સત્સંગ માટે કેટલું સહન કર્યું એની વાત છે હો. નાત બહાર મુકાવવું પડે તો મુકાતા, વર્ષો સુધી લેતી દેતીના સંબંધ તૂટી જતા હતા. દીકરી દેય નહીં, લેય નહીં, કાંઈ દેવા લેવાનો વ્યવહાર જ નહીં ને. અને બેન દીકરીઓ સાસરે જાય કંઠી પહેરીને, તો સાસરિયામાં લસણ ડુંગળી ખવડાવવા માટે, કંઠી તોડવા માટેના કાંઈ ઓછા દુઃખો નથી આપ્યા હો. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, જીવંત ઇતિહાસો છે એક એક, કે કેટલા કષ્ટો પીડ્યા હતા આપણા બેન દીકરીઓને, તોય શિરને સાટે સત્સંગ રાખ્યા. કંઠી ન તોડી એટલે ન જ તોડી, ગમે એટલું સહન કરવું પડ્યું તોય કર્યું, પણ કંઠીને તો સારધાર રાખી. આજ કંઠી તોડી નાખે, કાલ પાછી પહેરી, તરત પહેરી લે, બીજે દી પાછી તોડી નાખે, તો શ્રદ્ધા કેટલી. હળિયાદના રૂકમાઈબાઈને કાંઈ ઓછા કષ્ટો આપ્યા હતા? જેતપુરના કડવીબાઈ ખાટલાના પાયા હેઠે હુવરાવે, એના ધણી ખાટલા ઉપર સૂવે, અને એને છાતી ઉપર પાયો રાખે. એ કેટલું કષ્ટ કહેવાય. તોય કડવીબાઈ કે છાતી ઉપર હું ગળા ઉપર પાયો રાખશો ને તોય આ કંઠી નહીં તૂટે હો.
આ સ્વામિનારાયણની કંઠી મારા જીવ સાથે જડાઈ ગઈ છે. આ સમર્પણ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું. આ સમર્પણ સંતોનું અને બેન દીકરીઓનું ઓછું નથી. જાજુ સમર્પણ આ બેનું વધારે છે. સંતો અને દીકરીઓ જ્યાં ગયા ત્યાં સત્સંગના પાયા એણે એમના મજબૂત કર્યા છે. કે નથી કે એની હારે બળી ગયા ને હાલો ને કાંઈ નહીં, ઘરમાં બધાય ખાય છે લસણ ડુંગળી ખાવા માંડીએ, ના પાડે છે કાંઈ પહેરવી નથી કંઠી, તોડી નાખી, કાઢી નાખી નહીં. તો એણે સહન કર્યું તો ભગવાને કેટલી રક્ષા કરી છે. જેણે જેણે સહન કર્યું એને. અત્યારે આપણે સહન નથી કરતા એટલે ભગવાન ક્યાંથી રક્ષા કરવા આવે? થોડું ઘણું પણ આપણે કરીએ ને સહન તો ભગવાન તૈયાર જ છે રક્ષા કરવા. આ સંતોએ આ બાંધણી ગામમાં સંતો ગયા તો આવી રીતે અપમાન થયું. સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં ગામ બહાર નીકળી ગયા. કાંઈ નહીં, સબ ભૂમિ ગોપાલ કી. આપણે એવું થોડું જ કે બાંધણીમાં જ રોકાવું. ભગવાનની આખી ધરતી ભગવાનની છે. બીજે જઈને આપણે તો ભગવાનના ગુણ ગાવા છે, હામાવાળા જીવને ભગવાન ઓળખાવા છે. ગમે ત્યાં જઈને આપણે હવે જાશું. પછી સંતો તો જતા રહ્યા. પછી દિવસ જાતા જાતા 3 વર્ષના વાણા વાઈ ગયા. 3 વર્ષ પછી એ જ બાંધણી ગામમાં ફરીવાર સંતો પધાર્યા. એ જ સંતોનું કદાચ મંડળ હશે. તો રામજી મંદિરે સંતોએ વળી ત્યાં જ ઉતારો કર્યો. 3 વર્ષ પછી તો ગ્રામજનો દોડી દોડીને આવ્યા અને સંતોના આગતા સ્વાગતા સારી રીતે કર્યા. પછી સંતો તો ત્યાં રોકાણા. રોજ ઉપદેશ આપે, મહારાજની ઓળખાણ કરાવે. સત્ય સમજો ભાવિકો, એ સત્ય વાત સમજી લ્યો. માનવ મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરે, જમપુરીની વાતો કરે, આવી બધી એને વાતો કરીને ભગવાન તરફ એ જીવને વાળે છે. હો કે ભગવાન આ લોકમાં પૃથ્વી ઉપર વિચરે છે મનુષ્ય રૂપે, બોલતા ચાલતા ભગવાન. એનું નામ સ્વામિનારાયણ છે, એનું ભજન કરો તો અંતકાળે તેડવા આવે. આવી બધી વાતો કરે, મુમુક્ષુ જીવને મનાઈ જાય. સંતો શું કહેતા? સૌ અવતાર નાય અવતારી, જન્મ ધરી તે મૂર્તિ પધારી. હો સહુ અવતાર નાય અવતારી, જન્મ ધરી તે મૂર્તિ પધારી. સંતો કે જે કોઈ અવતારના અવતારી કહેવાય છે ને, અક્ષરધામના અધિપતિ કહેવાય છે ને, એ મનુષ્ય રૂપ ધારણ કરી એ મૂર્તિ પધારી છે. એણે જન્મ મનુષ્ય દેહ ધારણ કર્યો છે, આપણી જેવા થયા છે. પછી કીધું તેના શરણે માનજો સુખ. આપણે સમજવાનું છે. એના શરણે સૌ માનજો સુખ, જાશે ભવાબ્ધિ કેરું સહુ દુઃખ. હો પ્રગટ પણાનું રહસ્ય ગાવે, પુરજન ના શીશ ડોલાવે. હો પ્રગટ પણાનું રહસ્ય ગાવે, પુરજનના શીશ ડોલાવે. પ્રગટ ભગવાનના ગુણ ગાય છે. એના શરણે જો તમે આવી જશો તો સુખના ઢગલા છે. આ લોકમાં સુખી કરે, અંતે તેડવા આવે. જાશે ભવાબ્ધિ કેરું દુઃખ, બહુ ભટકણનું દુઃખ મટી જાય. હો ભગવાનને શરણે જીવ થઈ જાય ને તો બહુ ભટકણ મટી ગયા. એવા પ્રગટના રહસ્યની વાતો કરે સંતો. પૂરજનો શીશ ડોલાવે. વાહ 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 સ્વામીજી વાહ. કોઈ દી નહોતી સાંભળી એવી વાતો કરો છો તમે તો. જીવ જાગી જાય છે. કેટલાયને તો શીશ ડોલવા માંડે છે. ખૂબ રસ પડે છે. રસ પડે ને તો શીશ ડોલે. હો બાકી કાંઈ રસ પીડ્યા વગર અમતું હા ન કરાય. પડકારા અમતા મારીએ તો એનો કાંઈ રસ પીડ્યા વગરનું શું. એક ગામમાં કથા બેઠી. આ તો શીશ ડોલાવાને હાની વાત આવી ને એટલે જરાક એક રમૂજી વાત કહી દો વચ્ચે. જો ગામમાં પારાયણ બેઠી, ભટજી કથા વાંચે, એ ગામના બધા આવી જાય કથા સાંભળવા. એમાં
સામે બેઠા બેઠા અમુક બાપા હોય ને એ ભટ્ટજીને હોકારા દેતા હોય કે હા હા અરે હરે હા હા આવા પડકારા મારે. એટલે ઓલા કથા કરવાવાળાને તાને ચડે હો, કોક હોકારા દેવાવાળું હોય ને એને તાન ચડતું જાય. પણ આ લાંબા થઈને ટેક્યા ને ટેકે થઈ ગયા હોય અડધા પડધા લાંબા, અને અમુક પડકારો તો સમજ્યા વગરનો મારી દે. એમાં એક વાત કરી ભટ્ટજીએ કે ગામડું ગામ હતું, એમાં એક પટેલ હતા અને એને શેરડીનો વાઢ બહુ સારો. ત્યાં બાપા કે હા હા હરે હરે. વળી શેરડી વાત આગળ ચલાવી. શેરડીનો વાઢ પાકી ગયો એટલે પછી તો એ શેરડી વઢાવી હા હા હરે હરે હારે હારે બોલ્યા કરે. આમ વાત હાલતી જાય ને એમ મોજ પડે ત્યારે હા હા કર્યા કરે. પછી તો શેરડી પાકી ગઈ એટલે સિસોડો બેસાડ્યો. હા હા હરે હરે સિસોડો બેસાડ્યો એટલે રસ નીકળે. પછી એમાંથી રસને ઉકાળે ને સરસ મજાના ગોળના ભીલા તૈયાર થાય કે હા હા હરે હરે. પછી ગોળના ભીલા તૈયાર થાય પછી ગોળ હોય ત્યાં માખ્યું તો આવ્યા વગર રહે જ નહીં. એમાં એક માઇક ઉડતી ઉડતી આવી તે ગોળના ભીલાને લઈને ઉડી ગઈ. તે ઓલા કે બાપા કે હા હા હરે હરે. ભટ્ટજી કે ઉભા રહ્યો બાપા, સમજ્યા હેણ્યા વગર હું હા હા કર્યા કરો છો? કોઈ દી માઇક કોઈ દી ગોળના બીલું લઈને ઉડે? તે કે ભટ્ટ મહારાજ તમે જે કહેતા હોય એ બધું સાચું જ હોય ને, એટલે અમે તમારે વિશ્વાસે હા હા કર્યા કરીએ. કે આ તો મેં તમારી પરીક્ષા લેવા માટે ખાલી કીધું હતું કે માઇક લઈને ઉડીને ભીલું લઈને ઉડી ગઈ. આ તો તમારી પરીક્ષા હાટુથી બોલ્યો હતો, બાકી કાંઈ એમ થોડી માઇક લઈને ઉડી જાય. વાત ઈ છે શીશ ક્યારે ડોલે ને હા ને હોકારા હાચા પડકારા અમુક ખાસા હોય ને અમુક અમથા અમથા આમામ આમામ કરતા હોય, કંઈ સમજા ન હોય, વાતનું રહસ્ય ન સમજાણું હોય કે કાંઈ ખબર ન હોય ને ડોકું હલાવ્યા જ કરતા હોય. ટેવ પડી ગઈ હોય ઘણા એને, અને ઘણા રહસ્ય મય ક્યાંક સમજાઈ જાય ને પછી આમ થાય. ખરી વાત છે હો, ખરી વાત કરી હો. એમાં વિજ્ઞાનાનંદ સ્વામી આ સંત મંડળ એના કથામાં બધાને રસ પડે છે હો, અને બધા દરરોજ સાંભળવા આવે. આ વખતે વિરોધ કોઈએ ન કર્યો, 3 વર્ષ પછી આવ્યા ને વિરોધ ન કર્યો કોઈ એવો, પણ વાત કરી 3 વર્ષ પહેલાંની. એક ભાઈએ સભામાં બધા સભાજનોને સંતોય સાંભળે એમ ઊભા થઈને કે સ્વામી મારે એક વાત કરવી છે, તમે હા પાડો તો કે બોલો. જેને જે કંઈ ઈચ્છા હોય પ્રશ્ન પૂછવું હોય, જે પ્રશ્ન નહીં પણ મારે એક અનુભવ અમારો કેવો છે કે હું. પછી એક ભાઈ ઊભા છે. બાંધણી ગામના એક દિવસ સભામાં એક ભાઈ સભામાં ઊભા થઈને બોલ્યા કે સાંભળો સભાજનો, તમને બધાને મારે એક વાત કરવી છે. 3 વર્ષ પહેલાં આ સંતો આવ્યા હતા, બધાને નહીં ખબર હોય પણ આવ્યા હતા ને આપણા આજ રામજી મંદિરે ઉતર્યા હતા. આવ્યા સંતો ત્યારે આપણા બાંધણી ગામમાં એક પાટીદારે સંતોનું ખૂબ જ અપમાન કર્યું હતું. નામ આપ્યું હશે પાટીદારનું, એને જે નામ હશે એણે સંતોનું હળતું અપમાન કર્યું. માથે ધૂળ નાખીને ગામ બહાર ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. અને આ સંતો એક પણ શબ્દ બોલ્યા નહોતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા વહી ગયા હતા, તોય એને અપમાન સામે જરાય નજર નહોતી. જો અપમાન થાય એવું જો હૃદયમાં લાગી ગયું હોય તો ફરીવાર આ ગામમાં પાછા આવે? જે સંતોને અપમાન થયું એને ખબર જ હોય કે આ બાંધણી ગામમાં આપણું 3 વર્ષ પહેલાં અપમાન થયું તો આપણે જવું જ નથી, બીજું ગામ ગોતો. તોય આવ્યા કે નહીં? કેટલા નિર્માની કહેવાય આ સંતો. જેટલા આપણે પગે લાગીએ એટલું ઓછું છે. આ સંતો આપણા જીવ માટે આવે છે, કાંઈ એને કાંઈ જોતું નથી આપણી પાસેથી. એ ભાઈ કેવા માંડ્યા હો, એ જે કંઈ કરે છે ને આપણા કલ્યાણને માટે રસ્તો બતાવવા આવ્યા છે કે તમે જગતમાં જન્મ ધારણ કરીને આમના મોહ માયામાં ખાવા પીવામાં ને હરવા ફરવામાં દિવસો પસાર કરી દેશો તો આવો ફરી ફરીને મનુષ્ય દેહ નહીં મળે. ભગવાન પૃથ્વી પર પ્રગટ વિચરે છે, એનું શરણું સ્વીકારી લ્યો અને ભગવાન ભજવા માંડો તો મનુષ્ય દેહ સાર્થક થાય. આવું બધું એ સાચો રસ્તો બતાવે છે. એ ક્યાં ઊંધું કંઈ કહે છે? અને આપણા માટે જ છે ને. એને અપમાન સામું જરાય એને સંભાળ્યું છે કે અમે આ ગામમાં આવ્યા ને ત્યારે અમારું આમ થયું હતું? સંભાળ્યું નથી એણે. આ તો મારા હૃદયમાં એમ થયું કે મારે કેવું છે એટલે કહું છું. પછી હજી આગળ સાંભળો
સંતોએ તો સહન કરી લીધું. સંતોએ ઉરમાં હૃદયમાં જરાય અપમાનને હૃદયમાં ધાર્યું નહીં. પણ જેણે અપમાન કર્યું ને એને તો પાપ લાગ્યું હો. સંત દ્રોહી એને પાપ લાગ્યું. એ પાટીદાર કુળ સહિત એનો નાશ થઈ ગયો, એનું મૃત્યુ થઈ ગયું છે. અત્યારે એ પાટીદાર નથી, પણ એનું તો થયું મૃત્યુ, પણ હારે હારે આખો પરિવાર વંશ સહિત બધાનો નાશ થઈ ગયો છે. હવે નિમિત્ત શું બન્યું હોય એ તો અહીં લખ્યું નથી, પણ વંશ સહિત નાશ થઈ ગયો. નહીંતર બધાને જવાનું તો હોય આ લોકમાંથી, પણ આગળ પાછળ હોય ને પરિવારના વંશ તો રહે ને વાહે. પણ સંતનું દ્રોહ કર્યો ને એટલે પાછળ વંશ વેલો પણ ન રહ્યો. આખું એને પાપનું આ ફળ મળ્યું છે. આવું કીધું એ માણસે. લ્યો, બાંધણી ગામના એ ભાઈએ ઊભા થઈને ગ્રંથકાર કહે છે, માટે સાંભળજો સાધુ સંત સતી બ્રાહ્મણ ભગવાનના ભક્ત ગાય આ કોઈનો દ્રોહ ના કરશો, નહીતર કુળ સહિત નાશ થઈ જશે. રામાયણમાં સંત તુલસીદાસજીએ એક ચોપાઈ લખી છે, સંત સંતાપે જાત હે રાજ ધન અરુવંશ, સંત સંતાપે જાત હે રાજ ધન અરુવંશ, તુલસી તીનો ના રહે રાવણ કૌરવ કંસ, તે તો રાવણ કૌરવ કંસ. તુલસીદાસજીએ કીધું સંત સંતાપે જાત હે, સંતનો જે સંતાપે છે, સંતને હેરાન કરે છે, દુઃખી કરે છે, દ્રોહ કરે છે, એનું રાજ ધન અને વંશ બધાનો નાશ થઈ જાય છે. જુઓ ને નજર સામે, ક્યાં નથી જાણતા. શાસ્ત્રોના 3 દ્રષ્ટાંતો આપી દીધા. તુલસી તીનો ના રહે, 3ના દ્રષ્ટાંત દીધા સાંભળ્યાના ચોપાઈમાં. રાવણ કૌરવ કંસ, રાવણનું કુળનો નાશ થઈ ગયો. રામચંદ્ર ભગવાનની હામા થયા. હામું ભગવાનની હામું થવાય. સીતાજીનું હરણ કરી લીધું. 4 વેદનો બ્રાહ્મણ રાવણ કહેવાય, છતાં પણ ભગવાનની સામે થાવાવાળાનું કાંઈ હાલ્યું નહીં. ઊંચા કુળમાં જન્મ છતાં પણ તો એનો કુળે સહિત નાશ થઈ ગયો, કોઈ બચ્યું નહીં. બીજું કીધું કૌરવ. કૌરવો પણ કોના હામા થયા હતા? ભગવાનના ભક્તો એવા પાંડવોની હામા થયા હતા. પાંડવો મહાન સંત વિભૂતિઓ જેવા જીવન હતા એના. એક એક પાંડવ 5 ભાઈઓ ભગવાનના મહાન ભક્તો હતા. સંત ભક્ત ધોળે કપડે સંત જેવા હતા. એના હામા પડ્યા. પાછા પોતાના પિતરાય ભાઈઓ થતા હતા, છતાં પણ એક તો ભગત હતા, તો એની હારે પાછા ભગવાનનો સાથ હતો. તોય હામે પક્ષે રહીને એની હારે લડ્યા તો કૌરવ કુળમાં એક પણ 100 ભાઈમાંથી એક બચ્યો નહીં. હોય 100નો ઘાણ નીકળી ગયો. મહાભારતના યુદ્ધમાં 5 ભાઈ હતા. પાંડવોના એકનો વાળ વાકો ન થયો. જેના પક્ષમાં ભગવાન હોય એનું તો ભગવાન રક્ષા કરે જ ને. એટલે ભગવાનને રાખવા કહેવાનું. ત્રીજા દ્રષ્ટાંત દીધું કંસ. હવે કંસે પણ સંત એવા વસુદેવજી અને દેવકીજીને કારાગૃહમાં પૂર્યા, કેટલા હેરાન કર્યા. મારવા સુધીના, ભગવાનને મારવા માટે પણ કેટલા કાવતરા કર્યા. તો કંસનો નાશ થઈ ગયો કે નહીં? આ બધા ત્રણેયને યાદ કરીને કીધું. આના ત્રણેયના મોટા મોટા શાસ્ત્રોમાં એની વાતો છે. એના માટે તો ભગવાને અવતાર લેવા પડ્યા, એનો નાશ કરવા માટે. ત્રણેયનો વંશ વયો ગયો. માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામાબા, આ વાતને સત્ય માનજો, સાધુ સંતોને સદાય માન જ આપજો. એ અહીંયા મૂળીધામમાં મંદિર થાય છે. બ્રહ્માનંદ સ્વામી મંદિરે કરતા હતા અને કથાય કરતા હતા. ટકોર કરતા જાય છે રામાબાને, પણ ટકોર આપણને સાંભળવાની. એ આવડું આલિશાન મંદિર થાય છે, સાધુ સંતો અખંડ રહેશે, માટે તમે સાધુ સંતોને સદાય માન જ આપજો.
કોઈ દી સંતો દુખાય, અપમાન થાય એવું કરતા નહીં હો. સંતનું અપમાન થાય એવું તમે કોઈ દી તમારા જીવનમાં થવા ન દેશો. સંત દ્રોહી તો નરકના કુંડમાં પડે છે ને અકાળે કા મૃત્યુ પામે છે. સંત અપાવે મોક્ષ મહાન, કાપે કાળ માયાના બંધન. માટે સંતોનું કોઈ દી અપમાન ન કરવું. આ પ્રસંગ તો આ ગ્રંથમાં લખાણો, પણ આપણે એક બીજો આના ઉપરથી સંતનું અપમાન કર્યું હોય એવો એક બીજો અન્ય ગ્રંથોમાં પ્રસંગ લખેલા હોય ને એને આધારે લેશું. આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની આ શરૂઆતના દિવસોમાં ખૂબ સંતોને શારીરિક કષ્ટો સહન કરવા પડતા હતા. સત્સંગના વૃક્ષને વિકસાવવા માટે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ગામો ગામ સંતો વિચરતા હતા. કોઈ પણ પ્રકારની સગવડતાનો યોગ એ સમયે નહોતો. વાહન વ્યવહાર નહોતા, રસ્તા પાકા નહોતા, ઉતારા પાણીની સગવડતા નહીં. સંતો એવું માનતા કે સમાજના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે કોઈએ તો દીપક બનવું જ પડશે ને. તો મહારાજની આજ્ઞામાં રહીને આપણે શા માટે કાર્ય ન કરીએ? આ કામમાં સંતો સત્સંગ દ્વેષીઓના તિરસ્કાર, ગાળ્યો, અપમાનો અને માર પણ સહન કરતા, અને છતાં એનું હિત થાય એવા ભગવાનને એવી પ્રાર્થના કરતા. એમાં સંતોનું મંડળ એકવાર કુંદળી નામના ગામમાં આવ્યું. સંત મંડળ કુંદળી કરીને એક ગામ છે, હવે ક્યાં હોય એ ખબર નથી, એમ લખાણું છે શાસ્ત્રોમાં. તો ત્યાં એક સત્સંગના દ્વેષી એક ભાઈ હતા, એનું રવજીભાઈ નામ હતું. એને સ્વામિનારાયણ ભગવાનના સંતો ગમતા જ નહીં. સંતો એના કુંદળી ગામમાં ગયા તો રવજીભાઈ તો ભૂરાયા છે. ઓલા કેમ પાટીદારે આ બાંધણી ગામમાં સંતોનું અપમાન કર્યું, એમ જ આ પ્રસંગ એવો જ છે. એટલે આપણે આ પ્રસંગોપાત આપણે સાંભળી લઈએ. રવજીભાઈ એવા ભૂરાયા થયા, સંતોને જોઈને એને વિચાર આવ્યો, લે હા આવ્યા લ્યો નવરા હાવ. સંતોને ભાળીને કે આ સાધુ હાવ નવરા હો, અને કાંઈ કામકાજ જ નહીં, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા લ્યો ફેર્યા જ કરે, હું રખડ્યા કરો છો એમ પાછું કે એવો સંતોને. બધાને પાછા કહેતા ફરે, વળી આ ગામથી આ ગામ જાય, આ ગામથી આ ગામ જાય ને હવને એ જ કીધા કરે, હે ભગવાન ભજો, ભગવાન ભજો. આ રવજીભાઈ સંતોને કહે છે, ક્રોધમાં આવીને હો, સંતોને બાળીને ખીજમાં એને બીજું કાંઈ હાથમાં ન આવ્યું. તે બજારમાં પડેલો એક મોટો પાણો લીધો, તે સંતોની ઉપર પાણો પથ્થરાનો ઘા કર્યો મારવા માટે. દાજમાં પથ્થરનો ઘા કર્યો તો સંત મંડળમાં જે કાંઈ મંડળીમાં સંતો હશે એમાંથી વડીલ સંત ગોપાળાનંદ સ્વામી પણ હતા. તે કોઈને વાગતા પહેલાં ગોપાળાનંદ સ્વામીના જ માથામાં સીધો પથ્થરો વાગ્યો. ગોપાળાનંદ સ્વામીને વાગી ગયો, પણ મહાન સહનશીલતાની મૂર્તિ કાંઈ બોલ્યા નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનથી અંદરથી ભગવાનને પ્રાર્થનાએ થઈ ગઈ, મહારાજ આ જીવનું રૂડું કરજો, ભલું કરજો. મનોમન મહારાજે આજ્ઞા કરી હતી ને એમ પ્રાર્થના સંતો બધાની થઈ ગઈ. હવે આનું ફળ શું મળે છે ને એ સાંભળવાનું છે. સ્વામી તો બેભાન થઈ ગયા, એટલો વાગ્યો, કંઈ પથ્થર નાનો નહીં, બેભાન થઈને પડી ગયા. પછી જ્યારે ભાનમાં આવ્યા ને ત્યારે ધીરે ધીરે ઉઠીને સંતો સાથે મંદિરમાં આવ્યા, અને એક રાત એ કુંદળી ગામમાં રોકાણા. પછી ત્યાંથી સવારે બીજે ગામ સંતો જતા રહ્યા. આમ આ સંતોનું અપમાન આ રવજીભાઈ કરીને એક ભાઈ હતા એણે કર્યું. આ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા. એમાં એક દિવસ ફરીથી સંત મંડળને સાથે લઈ કુંદળી ગામે પધાર્યા સંતો. મંદિરમાં ઉતારો કર્યો, અને એ રવજીભાઈના શરીરે અને હૃદયમાં ખૂબ પીડા થતી હતી. મનને ક્યાંય શાંતિ જ નહોતી. આ અપમાન કર્યા પછી એને ક્યાંય શાંતિ રહેતી જ નહોતી. ખૂબ જ દવા કરવા છતાં ફેર પડ્યો નહીં. બહુ પીડા વધતી જ ગઈ. મનમાં વિચાર આવ્યો, પછી પકડાઈ ગયું એને. અચાનક મને આમ થયું કેમ કે મેં એક નિર્દોષ સંતને પથ્થર મારેલો. ઘણા વર્ષ વીતી ગયા ને, અચાનક આવું થવા માંડ્યું ને
પછી એને પકડાણું કે હા આ કાંઈ રોગનું મને નથી, પણ આ અચાનક થયું છે. એટલે એક સંતને મેં વગર વાકે પથ્થર માર્યો તો હતી, બેભાન થઈને પડી ગયા હતા. એ દ્રશ્ય આખું યાદ આવે છે ને પછી તો મનમાં બહુ દુઃખ થાય છે. બસ મારે એનું જ દુઃખ છે. વળી હું નિસંતાન છું, કોઈ સંતાન નથી મારે. એનું કારણ પણ આ છે કે મેં સંતોનો અપરાધ કર્યો છે. પણ હવે શું કરું? પછી થોડા વર્ષ ગયા ને સંતો ફરીને પાછા આવ્યા ને મંદિરે, ત્યારે એને ખબર પડી કે સંતો મંદિરે પધાર્યા છે. તે રવજીભાઈ પસ્તાવો કરતાં કરતાં દોડતા મંદિરે આવ્યા, સંતોને પ્રણામ કર્યા. ગોપાળાનંદ સ્વામી પોતે એ જ મંડળ હતું. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સંતો, તરત સ્વામી ઓળખી ગયા હો, થોડાક વર્ષ પહેલાં આવ્યા હતા તો એ સ્વામી એને ઓળખી ગયા અને સંતોને કીધું, સંતો આ ભાઈ ઓલો પથ્થર આપણને નહોતો માર્યો રસ્તામાં, એકવાર આપણે આવ્યા હતા અને પથ્થરનો આપણને માર્યો હતો ને મને નહોતો વાગ્યો, એ આ ભાઈ છે. પણ સંતો તો સ્વામિનારાયણ ભગવાનના સંતો એવા નિર્માની, એને વેરભાવ ન થયો એની ઉપર હો. પણ એ સમયે અપરાધીને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી ગોપાળાનંદ સ્વામીએ, સાથેના સંતોએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમને પથ્થર ભલે માર્યો, એણે અજ્ઞાની હતા બિચારા, એને કાંઈ એવું થોડું ખબર હોય કે આપણે આમ કરવાથી પાપ લાગે. પાપનો એને કાંઈ ખબર ન હોય, અજ્ઞાન અવસ્થા હોય. એટલે મહારાજ એને એનાથી ભૂલ થઈ ગઈ, માટે મહારાજ એનું સારું કરજો, એનું સારું થાય એવું કરો. ગોપાળાનંદ સ્વામીએ ખૂબ જ ભાવથી ભગવાનને પ્રાર્થના કરી. પછી રવજીભાઈને નજીક બોલાવીને પૂછ્યું, કેમ ભગત કુશળ છો ને? ત્યારે એ રવજીભાઈની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી થઈ ગઈ. આ પશ્ચાતાપના એને આંખમાંથી આંસુ હતા. સ્વામીએ પૂછ્યું કે કેમ ભગત, કેમ રડો છો, શું દુઃખ છે? સ્વામીના આ આત્મીયતા ભરેલા શબ્દોથી દ્રવિત થઈ ગયેલા આ રવજીભાઈ કહેવા લાગ્યા કે સ્વામી, શું વાત કરું હું તમને, હું મહાપાપી છું. થોડા વર્ષ પહેલાં તમે આવ્યા હતા, મેં તમારો અપરાધ કર્યો હતો, મેં તમને પથ્થર માર્યો હતો, દ્વેષ ભાવને લીધે ક્રોધમાં આવીને. હું તમારો અપરાધી છું. તમારો આદર સ્વાગત કરવાને બદલે મેં તમને વગર વાકે પથ્થર માર્યો. આ પાપથી હું ક્યારે છૂટીશ? મારા પાપનું શું હું વર્ણન કરું? મારા હૃદયમાં સતત આ તમારું અપમાન કર્યા પછી મારા હૃદયમાં સતત બળતરા થયા કરે છે. જમવાનું મને ભાવતું નથી, રાત્રે ઊંઘ મને આવતી નથી, મનમાં ક્યાંય શાંતિ થતી નથી. મારાથી આપનો મોટો ગંભીર અપરાધ થઈ ગયો છે. મને સ્વામી માફ કરી દો, કૃપા કરો, મને માફ કરી દો અને મારું નિસંતાનપણું ટાળો. આટલું કહીને રવજીભાઈ તો નાના બાળકની જેમ સ્વામીના ચરણમાં માથું મૂકીને પોક મૂકીને રેડ્યા હો. સંતોના હૃદય તો નવનીત સમાન કોમળ હોય છે, એ તો બીજાની આંખમાં આંસુ જોઈ શકતા નથી. ગોપાળાનંદ સ્વામીએ કીધું, ભાઈ ભગવાન સૌ સારાવાના કરી દેશે, ચિંતા ન કરો. અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે પથ્થરને સાટે ભગવાન તમને એક ડાયો દીકરો આપશે. પથ્થરને સાટે એમ કીધું, તમે ભલે અમને પથ્થર માર્યો, એના હાટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ભગવાન તમને ગુણિયલ સદગુણી ભગવાનનો ભગત એવો દીકરો આપશે. સ્વામીના મુખમાંથી શબ્દો નીકળી ગયા. ખરેખર સમય પછી સમય જાતા સ્વામીના આશીર્વાદથી રવજીભાઈને ત્યાં એક પુત્રનો જન્મ થયો. દીકરો 1 વર્ષનો થયો ને ત્યારે રવજી ભગત પછી તો સ્વામી પાસે વર્તમાન ધરાવીને કંઠી પહેરીને ભગત થઈ ગયા હતા હો, સત્સંગી થઈ ગયા હતા, ભજને મીંડ્યા કરવા. એટલે પછી હવે આપણે રવજી ભગત કહેવું પડે ને. 1 વર્ષનો દીકરો થયો એટલે વડતાલ દર્શન કરવા માટે આવ્યા. ગોપાળાનંદ સ્વામી વડતાલ હતા, સ્વામી પાસે ગયા, ભગવાનના દર્શન કરાવીને સ્વામીના દર્શન કરાવવા માટે એના પિતાજી રવજીભાઈ ભગત સ્વામી પાસે લાવ્યા દીકરાને. પોતે પગે લાગીને બેઠા,
દીકરાને પણ સ્વામીના ચરણમાં માથું મુકાવીને પગે લગાડ્યો. સ્વામી પાસે આ દીકરાને પગે લગાડ્યો એટલે સ્વામીએ એની સામું જોયું, એ બાળક સામે જોયું. અને સ્વામી મહાન સંત ભગવાન જેવા બાળકના માથે હાથ ફેરવીને સ્વામી બોલ્યા, રવજી ભગત, આ બાળકનો આત્મા તો બહુ બળ્યો છે. આ બાળકનો આત્મા તો બહુ બળ્યો છે હો. એટલે એના બાલમાં જોતા એમ લાગે છે બહુ ભાગ્યશાળી છે અને આ મહાન ભગવાનનો ભગત થશે અને તમારી બહુ સારી રીતે સંભાળ રાખશે હો, તમને સાચવશે. તમે શાંતિથી પછી ભગવાનનું ભજન કરજો. દીકરો તમારો સેવા કરે એવો માતૃ પિતૃ ભક્ત થશે. સ્વામીએ રવજી ભગતને આવી રીતે પછી વર્તમાન ધરાવીને નિયમ ધર્મ પાળવાનું કંઠી પહેરાવી દીધી, નિયમ ધર્મ પાળવાની રીતિ શીખવી દીધી, પૂજા પણ આપી દીધી. સ્વામીએ પૂજા કરતાંય શીખવી દીધું. ભગવાનની પ્રેમથી પૂજા કરજો. જ્યારે જ્યારે નવરાશ મળે ને ત્યારે ત્યારે દર્શન કરવા માટે અહીંયા વડતાલ આવવું હો. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે કે મોટા પુરુષ રાજી થાય તો જીવના ગમે તેવા પ્રારબ્ધ હોય ને તો પણ તે સારા થઈ જાય છે અને એ જીવ સુખીઓ થઈ જાય છે. આવા નિર્માની સંતોને લીધે આ સત્સંગ છે એ વિકાસને પંથે ચાલ્યો જાય છે. આ કથાનો સાર વાલા ભક્તજન બહેનો એટલો જ છે કે સંતોના અપરાધમાંથી મુક્તિ મેળવવા માટે એ સંતની કૃપા મેળવવી જોઈએ. ખરો પશ્ચાતાપ જો થઈ જાય તો કૃપાના પાત્ર બની જવાય છે. મહારાજ સંતો પ્રત્યે, ભગવાન અને ભગવાનના સંતો ભક્તો પ્રત્યે કરાયેલા અપરાધોના અપરાધીઓને ક્યારેય પણ ક્ષમા આપતા નથી. સંતોના દ્રોહથી બચીને એ બાબતનું સતત જાણપણું રાખવું. ભગવાન સંત દ્રોહીનો કોઈ દી ભગવાન અપરાધ માફ નથી કરતા, પણ સંત પાસે જવાથી એ અપરાધ માફ થાય છે. જેનો અપરાધ કર્યો હોય એ જ એ અપરાધને માફ કરે છે. માટે આવા સંતો આપણા આ દિવ્ય સત્સંગ રૂપી સાગરની અંદર આવા સંતો વિભૂતિઓ થઈ ગયા, જેણે આ સત્સંગના પાયામાં પથ્થર બનીને સેવા કરી છે. ખૂબ સત્સંગની અંદર વિચરણ કરી અપમાનોને ચાખ્યા છે. ભગવાન જેવા સાધુ ગોપાળાનંદ સ્વામી કંઈ ઓછી સામર્થ્ય, બ્રહ્માનંદ સ્વામી ઓછી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, એક જુઓ ને એક ભૂલો, એક એવા સામર્થ્યવાળા. તોય સામર્થ્યનો ઉપયોગ જીવના દુઃખોવા માટે નથી કર્યો. જીવનું ભૂંડું થઈ જાય કે એનું બગડી જાય એના માટે કોઈ સામર્થ્ય વાપરી જ નથી. ગોપાળાનંદ સ્વામીને પથ્થર માર્યો તો સ્વામીએ ખાલી આમ દ્રષ્ટિ કરી હોત ને તોય એનું એ થવાનું હોય તે થઈ જાત, પણ સ્વામીએ કૃપા દ્રષ્ટિ કરી કે ભગવાન એનું સારું કરજો, ભલે ને અમને માર્યું. સમજણ આગળ રાખતા હતા કે એ અજ્ઞાની છે, એને સત્સંગનું કોઈ જ્ઞાન નથી. એટલે કે સત્સંગમાં આવવાથી આપણને બધી ખબર પડે કે ભગવાનના સંતો ભક્તો એ આપણા ઉપર એનું આપણે અપમાન કરીએ અને કુરાજી કરીએ તો આપણા જીવનું બગડી જાય. એવું તો સત્સંગમાંથી આપણને ખબર પડે ને. સત્સંગમાં ન હોય તો ક્યાંથી ખબર હોય. એટલે આપણે જો દરરોજ મંદિરે આવવું, કથા વાર્તા સાંભળવી, સત્સંગના યોગમાં રહેવું, ભગવાનને શરણે ન જીવ થયા હો તો ભગવાનને શરણે થઈ જાજો. કંઠી પહેરી વર્તમાન ધારણ કરીને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બની જવું. એમ નામ આપણે કંઠી પહેર્યા વગર રહેવું નહીં. સ્વામિનારાયણ ભજન કરીએ, એના નિયમો મહારાજના જે આપેલા સત્સંગના નિયમો છે એ પાળીએ, સાધુ સંતો કે એમ કરીએ. બસ અક્ષરધામમાં અંતકાળ આવે ત્યારે ભગવાન તેડી જાય. આ સારમાં સાર છે. સાધુ સંતો કોઈનું આપણે અપમાન કે અપરાધ કે નિંદા કે ટીકા કે સંતો ભક્તોનું કોઈનું ન કરાય. આપણે તો આપણા જીવનું કરી લેવાય. કોઈના અપરાધના અપમાનમાં પડીએ ને આપણને કાંઈ ખબર ન હોય. ઓલા પડ્યા, ઓલા આમ કરતા હતા, મેં એમ કર્યું નહીં. કોઈનામાં આપણે પડવું નહીં. બધા ભગવાનના ભક્તો જ હોય, આપણે બધાને વંદન કરવા. કોઈ પણ ધર્મના હોય,
કોઈ પણ ભગવાનના આશ્રિતો હોય તોય કોઈની નિંદા ટીકા આપણે ન કરાય. હવના ભગવાનના હવ આશ્રિત તો છે જ ને, હવને માટે હવના ઈષ્ટદેવ તો હોય જ, એટલે હવ ભજન કરતા જ હોય. એટલે કોઈનામાં મારા તારીમાં ક્યાંય પડાય નહીં, નિંદા ટીકામાં પડવા માલ નથી, આપણા જીવનું બગડી જાય. માટે કર્યા જેવું આ માનવ દેહ કરીને ભક્તિ છે, ભક્તિ શીશ તણું સાટું, આગળ છે વસમી વાટું. ભક્તિ કરવામાં કષ્ટ આવે પણ આગળ ભગવાન સુખના ઢગલા કરી દેશે, પોતાનું અખંડ અવિનાશી સુખ આપી દેશે. માટે ભગવાનને મેળવવા માટે આપણે અહીંયા થોડું ઘણું સહન કરવું પડે, કરી લેવું. સંતોએ કેટલું સહન કર્યું હતું ને એ યાદ કરીને કદાચ સત્સંગ રાખવા માટે કોકને ગણ્યા ગાંઠ્યા કોકને ક્યાંક હશે, બાકી હવે એવો સમય નથી કે કોઈ મારે કે તિરસ્કાર કરે, કોક બે શબ્દ કે પણ એ એટલી પ્રસાદી માનીને લઈ લેવું કે આપણા સંતોને કેટલું સહન કરવું પડ્યું હતું. આપણે આટલી પ્રસાદી કોક કે એમાં હું સહન કરી લઈ, અને ભગવાન તો રાજી જ છે, ભગવાનનું સુખ મળવાનું છે એને ભજીએ તો. માટે સત્સંગ મૂકી ન દેવો, કંઠી તોડી ન નાખવી, મંદિરે આવતા બંધ ન થઈ જવું કોકના કહેવાથી. ભજન ભક્તિ તો શરૂ જ રાખવા, અને એને પાછું કોઈ યારે હામું ન થઈ જવું. હા કરતાં પણ આપણે આપણું કરી લેવું, બસ આ સમજવાનું છે. આ રીતે સંતો બાંધણી ગામમાં આમ સત્સંગ વિચરણ માટે પધાર્યા, અને એ સંતોને આ રીતે અપમાન સહન કરવું પડ્યું, તો પણ સંતોએ સહન કરી લીધું. અને તો પણ સંતોએ જરાય એમ ન માન્યું કે અમને શા માટે એવી રીતે કષ્ટ આપ્યું. એવા સંતોનો આ પ્રસંગ આપણે સાંભળ્યો. આગળની કથા છે એ આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.